Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ બાપ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રભુનું વચન 1 Peter 5 અને 7 આપણી પાસે છે. હાલેલુયા. પ્રભુનું વચન પારખેલું છે. પ્રભુના વચનો પર જે ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેઓ કદી લજવાશે નહીં. હાલેલુયા. વચન પ્રભુ પોતે છે. આપણે વાંચીએ છીએ, આદિએ શબ્દ હતો અને શબ્દ સદે થઈને દેહમાં વસ્યો, અને શબ્દ દ્વારા પિતાએ બધું ઉત્પન્ન કર્યું. અને ત્યારે જો તમે અને હું તેમના બાળકો જ્યારે પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, હાલેલુયા, પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, તો આપણે ઈશ્વર તરફથી ફળ પામીએ છીએ. હાલેલુયા. હા, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર તરફથી આપણે તેમની અદ્ભુત કૃપા જોઈએ છે. ચોક્કસ વાલા મિત્રો, એમ સમજો કે આ માસમાં આપણે અંત ભાગમાં આવી ગયા છે, બલકે આવી જ ગયા છે. અને આ માસની શરૂઆત મુશ્કેલ, ખર્ચાર નહીં, એપ્રિલથી કદાચ માર્ચ, એપ્રિલ, મે, જાણે આ બધા મહિનાઓ આપણા માટે જાણે કપરા છે. બધાને જુદી જુદી રીતના, કોઈકને ટેક્સમાં, કોઈકને બાળકો માટે, ફીઓ માટે, વેકેશન માટે, વેકેશન ક્લાસીસ માટે, એડવાન્સ ટ્યુશન ફીસ માટે, એક્સ્ટ્રા કલ્ચર એક્ટિવિટીઝ માટે, અને ઘણી બધી બાબત વાલા મિત્રો. ઘણા બધા લોકો સાથે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવી ખબર પડે છે તેમને આ અલગ અલગ શોખ વિશે, મહત્વાકાંક્ષા વિશે, અથવા તેમના મા બાપની ઈચ્છાઓ વિશે, અને બાળકોને એ લગતું શિક્ષણ પણ આપવામાં આવે છે. સારી વાત છે. આપણે કોઈ બાબતને કદી કશું ખોટું કહેતા નથી, સિવાય કે એ ઈશ્વરની દ્રષ્ટિની વિરોધમાં છે. કેમ કે પ્રભુએ અનેક ઘણા આશીર્વાદો આપ્યા છે. એમાં પસંદગીની છૂટ પણ પ્રભુએ આપણને આપી છે. નહીં, આપણે સિલેક્ટ કરીએ, અને જ્યારે આપણું રાઈટ સિલેક્શન હોય છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું હોય છે, ત્યારે તો આશીર્વાદિત થઈએ જ છે. અને જ્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ ત્યારે પણ આશીર્વાદિત થઈએ છીએ. અને જ્યારે રાઈટ સિલેક્શન્સ હોય છે ત્યારે પણ મુશ્કેલીઓ આવે છે, અને નથી હોતું ત્યારે પણ મુશ્કેલીઓ આવે છે. નહીં, પણ જ્યારે પ્રભુ સાથે છે ને મુશ્કેલીઓ આવે છે તો બચાવ નિશ્ચિત છે. હાલેલુયા. વી આર સેવ્ડ. આપણે બચાયેલા છે. અને ખરેખર વાલા મિત્રો માટે
બીએ નહીં, ગભરાએ નહીં, ઉદાસ ના રહીએ, ઉદાસ ના થઈએ, પણ સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ આપણા પ્રભુ પર કરીએ. હાલેલુયા. જો ઘણા પ્રશ્નો, મુશ્કેલીઓ, ઘણી એવી બાબતો આજે ચારે તરફ છે. તમે અને હું એ વાતને નકારી શકતા નથી કે તમારી ને મારી ભજન કરવાની જગ્યાઓમાં પણ એ પ્રશ્નો છે, જેને શબ્દો આજે પોલિટિક્સ, રાજકારણ વાપરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર ચારે બાજુ છે જ. એને તમે અને હું નકારી શકતા નથી. પણ એ પણ આપણે નકારી શકતા નથી કે તમે અને હું જીવતા ઈશ્વરના બાળકો છે. તેમના વહાલા પુત્રના લોહીમાં ખરદાયેલા આપણે તેમના બાળકો છે. તમે અને હું અલગ કરાયેલા તેમના લોકો છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ વાત પણ એટલી જ ખાતરીદાયક છે, વિશ્વાસ યોગ્ય છે કે તે બચાવે છે, તે છોડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. He saves us. He saves us. ઘણી બધી વાર તમે અને હું આપણી સમસ્યાને વધારે ફોકસ કરીએ છીએ અથવા આપણી સમસ્યા વિશે વધારે વિચારીએ છીએ. ચોક્કસ એક આપણું આયોજન હોય, કંઈ પણ આપણે, ચાહે મિનિસ્ટ્રી, ચાહે ઓર્ગેનાઇઝેશન, કોઈ સંસ્થા, કે આપણે ઘર ચલાવીએ છીએ, જોબ કરીએ છીએ, આપણી પાસે પોતાનું બજેટ છે, આપણું પોતાનું આયોજન છે, બધું જ છે. મનુષ્ય તરીકે જે આપણને જ્ઞાન, બુદ્ધિ આપવામાં આવે છે અથવા જે બાબતોની અગત્યતા છે એ આપણે જરૂરથી કરીએ. પણ એને પ્રભુની પાસે લઈ જઈએ, પ્રભુના ચરણોમાં મૂકીએ કે પ્રભુ, આ તો મારું આયોજન છે, પણ હવે આને તમારી ઈચ્છા પ્રમાણે કન્વર્ટ કરીને તમે અમને આપો. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત આપણી માંગેલી વસ્તુઓ આપણે ઈશ્વરને કહીએ છીએ, પ્રભુને કહીએ છીએ, પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે જો મને મળશે વધારે આશીર્વાદિત થઈશ. હાલેલુયા. બધાના અલગ અલગ વિચારો મળશે, અલગ અલગ સંદેશા દ્વારા અલગ અલગ ખુલાસો મળશે. કોઈ તમને એવું પણ કહેશે જબરજસ્તીથી વચનને તરોડ મરોડ કરીને આપવામાં આવ્યું છે અથવા જબરજસ્તી બેસાડવામાં આવ્યું છે. ઘણું બધું મળશે તમને. આ જગતમાં ઘણા બધા લોકો પાસે ઘણી બધી બાબતો છે, પણ આપણે એક જ બાબત યાદ રાખવાની, પવિત્ર શાસ્ત્રનું જે વચન છે એની દોરવણી પવિત્ર આત્મા પિતા તમને અને મને આપે. જે સત્ય છે એને આપણે સ્વીકારીએ અને સત્યની પાછળ ચાલીએ. જ્યારે પ્રભુના હાથમાં સોંપીએ છીએ, ચાહે બજેટ મોટું છે, જરૂરિયાત વધારે છે, આવક ઓછી છે, યાદ કરીએ આ વાવરૂ જગ્યામાં 5 રોટલી અને 2 માછલી ઈશ્વર એના પર આશીર્વાદ માંગીએ. અને ચોક્કસ આપણા આયોજનો જ્યારે આપણે પ્રભુને સોંપીશું, પ્રભુને કહીશું કે પ્રભુ આ બધું અમને અગત્યતા છે, તમારી ઈચ્છા પ્રમાણે આપો, તમારી દોરવણી પ્રમાણે આપો, બધું બદલાઈ જશે વાલા મિત્ર. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર મહાન પ્રભુ છે, આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે અને બેસ્ટ હંમેશા સર્વશ્રેષ્ઠ તમારા અને મારા માટે કરનાર આપણા ઈશ્વર છે. તે ભલા ઈશ્વર છે,
વ્યવસ્થાના પ્રભુ છે, દયા કરનાર પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. જેટલું કહીએ પ્રભુના માટે એટલું ઓછું છે. બસ આપણો વિશ્વાસ આજની સવારમાં જરા પણ ઓછો પડવો જોઈએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હવે એક ટૂંકી પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. તમારા વચન પ્રમાણે પ્રભુ તમારી કૃપા થવા દો, દયા થવા દો. અને પ્રભુ, આ માસના પણ અંતિમ દિવસોમાંથી અમે જ્યારે પસાર થઈ રહ્યા છે, ત્યારે જેમ હંમેશા અત્યાર સુધી દરરોજ સવારમાં તમે અમારી સાથે રહ્યા છો, એમ પ્રભુ હમણાં પણ, અત્યારે પણ તમે અમારી સાથે પ્રભુ. તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો પ્રભુ. અને ખાસ પ્રભુ, આજના દિવસમાં અમને સફળ કરો. અમને દોરવણી આપો. આ દિવસને કેમનો પસાર કરવો પ્રભુ, એ તમે બતાવો પ્રભુ. અમે પણ કહીએ છીએ, અમને જ્ઞાન વાળું હૃદય આપો. અમે તમારી ઈચ્છા પારખી શકીએ, અમે તમારી ઈચ્છા શોધી શકીએ અને તમારી ઈચ્છા પ્રમાણે આશીર્વાદિત થઈએ પ્રભુ. અને આજનો દિવસમાં અમે વધારે સફળતા જોઈ શકીએ પ્રભુ, એવું થવાનું. પ્રભુ, તમારા જે વહાલા બાળકો હમણાં તમારી આગળ નમ્યા છે, રોજની જેમ આજે પણ તેમની દ્રષ્ટિ તમારા તરફ છે પ્રભુ. આ માસમાં પણ તેઓ આખો માસ દરરોજ સવારમાં એક ચોક્કસ બાબતને લઈને તમારી પાસે આવ્યા છે. અને પ્રભુ, એ બાબત તમારાથી જરા પણ અજાણ નથી. અને અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, તમારા સેવક સેવિકાઓ, તમારા દીકરા દીકરીઓ, બાળકો, ભજનીકો, અન્ય જેઓ તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે, કોઈક ગુપ્ત શિષ્ય છે પ્રભુ, ગુપ્તમાં તમને પ્રેમ કરી રહ્યા છે, તમને પ્રાર્થના કરી રહ્યા છે. રોજ સાંભળીને પ્રભુ તેઓમાં વિશ્વાસ જાગ્યો છે પ્રભુ. તેમને માટે તમે આ માસમાં તેમની ઈચ્છા પ્રમાણે આપો પ્રભુ. અને એવા દરેક જેઓ તમારો અનુભવ કરવા માંગે છે, પ્રથમ વખત તમારી સાથે મુલાકાત થઈ છે, કોઈ જણાવ્યું છે, સાંભળ્યું છે અને વિશ્વાસ કરી રહ્યા છે, તમારી આગળ નમી ગયા છે, તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અચૂક એ બાબત આજે તેમની અરજ પ્રમાણે તમે તેઓને આપજો. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, તેમની માંગણી પ્રમાણે, તેમની ઈચ્છા પ્રમાણે, તેમની અરજ પ્રમાણે તમારી કૃપા થવા દો. તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર પૂરી થાવ. ઘણા બધા લોકો સુધી તમારું ભલું નામ પહોંચે એના માટે અમારી સેવાઓને આશીર્વાદિત કરો, રૂકાવટ તોડો. અને પ્રભુ, જે લોકો અથવા જે બાબતો, જે પરિબળો છે, એમનોના મન બદલો, હૃદય બદલ્યો અને તેમને ભાવલ બનાવો પ્રભુ. માંદગીમાંથી સાજા કરો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો, લડાઈ ઝઘડાને
શાંત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, જોબનો, આવકનો, બિઝનેસને આશીર્વાદ આપો, આશીર્વાદિત કરો. કશું નથી પ્રભુ, એમને તમે ઘણું બધું પૂરું પાડો. તમારી સેવિકાના ખેતરમાં જે છેતરામણી થઈ છે પ્રભુ, એમાં તમે એમને વિજય અપાવો પ્રભુ. એવા ઘણા બધા ભાઈ બહેનો છે જેમના ખેતરોમાં, મકાનોમાં, તેમની પ્રોપર્ટીમાં બીજાઓએ પ્રભુ છેતરીને પડાવી લીધી છે, નામ લીધે લખવામાં આવ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, એમાં તેમને વિજય અપાવજો. તમારી સેવિકાને બંને પ્રભુ મકાનો વેચાય પ્રભુ, અને પ્રભુ જે પ્લોટ વેચવાનો છે એમાં જે કંઈ ઇન્કમ, જે કંઈ આવકનો અથવા જે કંઈ પ્રભુ મિલકતનો કાર્ડ કે નંબરનો પ્રશ્નો છે એને તમે દૂર કરજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની પર તમે સાથે રહેજો. જે સર્વને વિદેશ જવું છે તેમને વિદેશ પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં સલામત દોરી જજો પ્રભુ. અમારી પણ છેલ્લી બાબત તમારી પાસે માગી છે, પૂરી પાડજો. અમારા બંધ દરવાજા પ્રભુ ખુલ્લા કરજો, પાપોની ક્ષમા આપજો. આખો દિવસ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, અને પ્રભુ ફરી સાંજે તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.